આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340% વધારો કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના ધ્યેય સાથે ગુજરાત @2047 રોડમેપ તૈયાર કરાયો છે. રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ઉદભવેલી પરિસ્થિતિમાં રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વ 2024નો પ્રારંભ કરાવશે અને ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પ્રવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજતચંદ્રક જીતી લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલ અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમદાવાદમાં ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધ પક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340%નો વધારો થયો છે. સેમી કન્ડક્ટર, પવન ઉર્જા પ્લાન્ટ સહિતના કેટલાક વિકાસ કાર્યો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. શ્રી પુરીએ કહ્યું કે અંદાજપત્ર યુવાનોને કૌશલ્ય પ્રદાન કરીને તેમને પગભર બનાવવા, માળખાકીય વિકાસને મજબૂત બનાવવા તેમજ ઉર્જાના ટકાઉ સંશોધનોનો વિકાસવા પર વિશેષ ભાર મૂકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નર કાઉન્સિલની 9મી બેઠક સંપન્ન થઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @2047 રોડમેપ તૈયાર કર્યો છે તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRIT ગ્રીટની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ PM ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવ નીતિ, શ્રી અન્ન, પ્રાકૃતિક ખેતી, ડિજીટલ એગ્રીકલ્ચર મિશન, MSME, અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીને વર્ણવી હતી. ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઇન અને AI વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર પણ રાજ્ય સરકારે ફોકસ કર્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. ખેતી, બિનખેતી તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલી કામગીરીની બેઠકમાં વર્ણવવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદને પરિણામે ઉદભવેલ પરિસ્થિતિમાં રોગચાળો ના પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ શરૂ થઈ છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી પણ ચાલુ છે. વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન 4 દિવસથી ચાલુ છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા 7 વ્યક્તિઓને બોટમાં બેસાડી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 2241 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત માનવ મૃત્યુ, માનવ ઇજા, મકાન નુકસાની, પશુ મૃત્યુ, કેશ ડોલ્સ સહાય ચૂકવણી માટે સર્વની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી તાલુકાના આર્મી ગામના આશ્રયસ્થાને 135 લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લામાં અંદાજે 12,000 જેટલા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરી અસરગ્રસ્તોને સહાય પહોંચાડવામાં આવી રહી છે.
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે 303 લોકોનું સ્થળાંતર કરાયું છે. 24 પશુ મૃત્યુ થયા છે, જે માટે સહાયની ચૂકવણી કરાઈ છે. જિલ્લામાં 946 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થતાં તેમની સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. રોગચાળો પ્રસરે નહીં તે માટે વિવિધ સ્થળે વહીવટીતંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ, દવા છંટકાવ, ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાપુતારા મેઘમલ્હાર પર્વ 2024નો પ્રારંભ કરાવશે. રાજ્યનું ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ વિદેશના અનેક લોકો વર્ષા ઋતુમાં પ્રકૃતિમાં સૌંદર્યને નિહાળવામાં અહીં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી એક મહિના સુધી સાપુતારા મેઘમલ્હાર પર્વ 2024નું આયોજન કરાયું છે. આ ઉપરાંત સાપુતારા આવતા પ્રવાસીઓ સબરીધામની પણ મુલાકાત લે છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે 3 કિલોમીટરના અંતરે શબરીધામ આવેલું છે, જે સ્થળે ભગવાન રામ સાથેનો ખાસ સંબંધ ધરાવે છે અને આ જ સ્થળે ભગવાન રામ અને શબરીની મુલાકાત થઈ હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે. શબરીધામ ખાતે યાત્રાઓની સુવિધા માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાયા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કાના 4 કરોડ 89 લાખ રૂપિયાના કામો પૂર્ણ થયા છે, જેમાં યાત્રી નિવાસ, ભોજનશાળા, શૌચાલયો વગેરેનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પ્રથમ કુલપતિ તરીકે સેવા આપનાર ડોક્ટર કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની જૈફ વયે તેમના વતન નડિયાદ ખાતે ગઈકાલે નિધન થયું છે. પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્વર્ગસ્થ યાજ્ઞિકના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં વર્તમાન કુલપતિ, રજિસ્ટ્રાર તેમજ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધ્યાપકો, કર્મચારીઓ દ્વારા 2 મિનિટ મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યાજ્ઞિક 1985માં રાજ્યના મુખ્ય શિક્ષણ સચિવ હતા, ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી શરૂ કરવાની કામગીરી સોંપી હતી, જે પૂર્ણ થતાં 1986 થી 1992 સુધીની 2 ટર્મ દરમિયાન કુલીનચંદ્ર યાજ્ઞિકને આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ બનાવાયા હતા. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે સ્વર્ગસ્થ યાજ્ઞિક 1951થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે જોડાયા હતા. ત્યારબાદ મામલતદાર તેમજ 1973થી IAS કક્ષામાં નિયુક્ત થયા હતા અને રાજ્યપાલના સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ઉદ્યોગ વિભાગના સચિવ અને શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેમણે ડાંગ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં કલેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેનર્ડ અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઇનલ મેચમાં પ્રથાએ ઈરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલીલાને પણ 3-0થી હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમીફાઇનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફાઇનલ મેચમાં પ્રથાએ રજત ચંદ્રક મેળવ્યો હતો. ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વ્યવસાયલક્ષી ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમની શરૂઆત કરાઈ છે, જેમાં આદિવાસી બહેનો દ્વારા અવનવી ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવામાં આવી રહી છે. અહીં ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મહિલા વૈજ્ઞાનિક મીનાક્ષી તિવારીએ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે અને લોકલ ફોર વોકલ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. અહીં વાંસની રાખડી, ઊનમાંથી બનાવેલી રાખડી અને ગાયના છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી રાખડીની તાલીમ આપવામાં આવી રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર DCA માશુક અહેમદના જણાવ્યા મુજબ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળ થઈને ચાલતી ભાવનગર બાંદ્રા ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સીને ઓગસ્ટ 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340% વધારો કર્યો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.